Good morning, students. On the behalf of Sri Sivisha College of Commerce, Management and Computer Education, I, Mami Sampi, warmly welcomes all of you. This is our online teaching session. Your class is BBA Semester 3 and subject is Corporate Account. Syllabus copy. Unit 4B Analysis and Interpretation of Financial Statement, Ratio Analysis. I think આજે આપણે આ લાસ્ટ લેક્ચર આ યુનિટનું લઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી મે બી આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરશું. Day 16. Following are the balance sheets and P&L account of two companies. Calculate the following ratios. અગાઉ આપણે અલગ અલગ વેરાયટીના સમ જોયા. લાસ્ટ લેક્ચરની અંદર એક જ કંપનીના બે અલગ અલગ વર્ષની ડિટેલ્સ આપણને આપવામાં આવેલી હતી અને એનું કમ્પેરિઝન કરવાનું હતું. આજે આપણે બે અલગ અલગ કંપનીની સેમ યરની ડિટેલ આપણે જોઈને એ અલગ અલગ કંપનીના રેશિયો ફાઇન્ડ કેવી રીતે કરવા એ આપણે જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. આમાં થોડુંક અલગ રીતે આપેલું છે. વર્ટિકલ બેલેન્સ શીટ આપી છે અહીંયા. તો સૌથી પહેલા બેલેન્સ શીટની અંદર લાયબિલિટીઝનું ટાઇટલ છે રાધા લિમિટેડ એન્ડ મીરા લિમિટેડ. આ બે કંપની અહીંયા આપવામાં આવેલી છે. ઇક્વિટી શેર કેપિટલ રાધા લિમિટેડના છે 22,50,000, મીરા લિમિટેડના 70 લાખ. પ્રેફરન્સ શેર રાધા લિમિટેડમાં છે નહીં, મીરા લિમિટેડના 30 લાખ. ફ્રી રિઝર્વ 22 લાખ આપી છે અને મીરા લિમિટેડની 6,50,000. લોંગ ટર્મ લોન છે એ 22,75,000 અને 48 લાખ. સ્ટેટ્યુટરી પ્રોવિઝન 17 લાખ આપ્યા છે રાધા લિમિટેડના અને 30 લાખ આપ્યા છે મીરા લિમિટેડના. કરંટ લાયબિલિટીઝ આપી છે 60 લાખ રાધા લિમિટેડ અને 1,50,00,000 મીરા લિમિટેડની. આ રીતે બેલેન્સ શીટમાં બંને કંપનીનો ડિટેલ્સ ટોટલ છે એ નીચે પ્રમાણે થાય છે. હવે આપણે એસેટ જોઈ લઈએ. વર્ટિકલ છે એટલે ખાસ ઉપર નીચે લખજો. સેકન્ડ કેટેગરી આવે છે એસેટ્સની રાધા લિમિટેડ એન્ડ મીરા લિમિટેડ. લેન્ડ એન્ડ મિલિંગ આપ્યું છે આપણને 1,51,50,000. એમાં ડેપ્રિસિએશન 63 લાખ બાદ કરીએ તો 88,50,000 આપણને લેન્ડ એન્ડ મિલિંગ મળે છે રાધા લિમિટેડનું. એ જ રીતે મીરા લિમિટેડનું જોઈએ તો 3,53,00,000 3,53 લાખ છે એ લેન્ડ એન્ડ મિલિંગ છે. એનો ડેપ્રી આપ્યો છે 1,37 લાખ. એ માઇનસ કરીએ એટલે આપણને અહીંયા 2,16 લાખ આપણને લેન્ડ એન્ડ મિલિંગ મીરા લિમિટેડની નેટ અમાઉન્ટ મળે છે. ઇન્વેન્ટરી આપવામાં આવેલી છે 17,25,000 રાધા લિમિટેડની અને 32,75,000 મીરા લિમિટેડની. સન્ડ્રી ડેપ્ટર આપવામાં આવેલા છે 25,50,000 રાધા લિમિટેડ અને મીરા લિમિટેડના 62,25,000. માર્કેટેબલ સિક્યોરિટીઝ 6,50,000 અને 5 લાખ આપ્યું છે મીરા લિમિટેડનું. કેશ એન્ડ બેંક બેલેન્સ આપ્યું છે 6,50,000 રાધા લિમિટેડ અને મીરા લિમિટેડના 18,50,000. આ રીતે બંનેનો ટોટલ આ પ્રમાણે થાય છે. તો અહીંયા બેલેન્સ શીટ આપણે કમ્પ્લીટ કરી. હવે P&L એકાઉન્ટ જોઈએ આપણે. આરામથી પહેલા તમે બેલેન્સ શીટ નોટ ડાઉન કરી લો કારણ કે ડિટેલ્સ લખેલી હશે પછી જ તમે આગળ ફોર્મ્યુલામાં બધી વસ્તુ એપ્લાય કરી શકશો. P&L એકાઉન્ટ જોઈ લઈએ તો નેટ સેલ્સ બંનેનું આપણને આપ્યું છે રાધા લિમિટેડનું 1,22,00,000 અને મીરા લિમિટેડનું 1,57,00,000. સ્ટોક કન્ઝ્યુમ્ડ આપ્યો છે 58 લાખ અને 66 લાખ. વેજીસ એન્ડ અધર મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આપ્યા છે 47 લાખ અને 25 લાખ. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ છે 1,05,00,000 અને 91 લાખ. જીપી આપણને નેટ સેલ્સમાંથી સ્ટોક વેજીસ અને સ્ટોક અને વેજીસ માઇનસ કરીએ એટલે આપણને જીપી મળે છે 17 લાખ અને 66 લાખ. એડમિન એક્સપેન્સ 2 લાખ આપ્યો છે સામે 25 લાખ છે. મેનેજરલ રેમ્યુનરેશન આપણને 1,75 અને 3 લાખ આપ્યું છે. ઇન્ટરેસ્ટ ચાર્જીસ છે એ 1.5 લાખ અને 4,25,000 છે. સ્ટેટ્યુટરી પ્રોવિઝન છે 1,75 અને 1,25. ડેપ્રિસિએશન આપ્યું છે 4 લાખ અને 12 લાખ. તો આ રીતે અહીંયા આપણને નેટ ટોટલ આ પ્રમાણે મળે છે. 17 લાખ જીપી માંથી આ તમામ એક્સપેન્સીસ માઇનસ કરીએ આપણે 11 લાખનો 6 લાખ આપણને નેટ પ્રોફિટ મળશે. જ્યારે 66 લાખમાંથી 45,50,000 આપણે P&L એકાઉન્ટના
એક્સપેન્સીસ માઇનસ કરીએ જીપી માંથી એટલે આપણને 20,50,000 આપણને નેટ પ્રોફિટ મળે છે. હવે ફાઇન શું કરવાનું છે? અગેન આરામથી પીએનએલ અકાઉન્ટ છે તમે નોટ ડાઉન કરી લો. અહીંયા પીએનએલ અકાઉન્ટ વર્ટિકલ ફોર્મમાં પણ આપવામાં આવેલું છે. નેક્સ્ટ લઈ લઈએ. Calculate the following ratios: current ratio, quick ratio, GP, NP, proprietors fund to total asset ratio અને sales to total asset ratio. તો આ રીતે આપણે બે રેશિયો ટોટલ 6 રેશિયો ફાઇન્ડ કરવાના છે જે આપણે અત્યારે આજે જોઈશું. સ્ટાર્ટ કરીએ પહેલાથી. કરંટ રેશિયો. કરંટ રેશિયોની ફોર્મ્યુલા છે કરંટ એસેટ્સ અપોન કરંટ લાયબિલિટી. ખાસ બેલેન્સ શીટ આમાં અલગ રીતે આપી છે એટલા માટે કેલ્ક્યુલેશન થોડું ધ્યાનથી કરવું પડશે. રાધા લિમિટેડની ડિટેલ્સ જોઈ લઈએ. કરંટ એસેટ્સ બરાબર ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેન્ટરી ડેપ્ટર ઇન્વેન્ટરી સન્ડ્રી ડેપ્ટર પછી આપ્યું છે માર્કેટેબલ સિક્યોરિટીઝ અને કેશ એન્ડ બેંક. તો અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે એમએસ માર્કેટેબલ સિક્યોરિટી કારણ કે પછી આગળ આપણે મીરા લિમિટેડનું બાજુમાં આપણે ડ્રો કરવાનું છે એટલા માટે. નેક્સ્ટ આ ચારેયનું ટોટલ જોઈએ તો ઇન્વેન્ટરી આપણી પાસે છે 17,25,000, સન્ડ્રી ડેપ્ટર છે 25,50,000, માર્કેટેબલ સિક્યોરિટી છે 6,50,000 અને કેશ એન્ડ બેંક આપ્યા છે 6,50,000. તો આ રીતે ચારેયનો ટોટલ કરીએ આપણે તો 55,75,000 આપણને કરંટ એસેટ્સ મળે છે. હવે કરંટ લાયબિલિટીઝ લઈ લઈએ તો લાયબિલિટીઝ ની અંદર સ્ટેટ્યુટરી પ્રોવિઝન પ્લસ કરંટ લાયબિલિટી આ બંનેનો ટોટલ આપણે કરશું એટલે કે કરંટ લાયબિલિટીઝ પ્લસ સ્ટેટ્યુટરી પ્રોવિઝન કરંટ લાયબિલિટી આપી છે 60 લાખની જ્યારે સ્ટેટ્યુટરી પ્રોવિઝન આપણે પ્રોવાઈડ કર્યું છે 17 લાખની. તો આ બંનેનો ટોટલ આપણે કરીએ 77 લાખ. હવે આપણી પાસે કરંટ એસેટ્સ પણ છે 55,75,000 અને કરંટ લાયબિલિટીઝ છે 77 લાખ. આ બંનેને આપણે ફોર્મ્યુલામાં મૂકી દઈએ તો વેલ્યુ મૂકતા આન્સર આપણને મળે છે 0.72:1. આમ જોઈએ તો કંપનીની કન્ડિશન સારી ન કહેવાય કારણ કે કરંટ એસેટ અને કરંટ લાયબિલિટીનો રેશિયો નોર્મલી 2:1 હોવો જરૂરી છે. આ પુઅર કન્ડિશન દર્શાવે છે. તો રાધા લિમિટેડની કમ્પેરિઝન કરશું આપણે હવે મીરા લિમિટેડ સાથે. તો મીરા લિમિટેડની ડિટેલ્સ લઈ લઈએ. જે આ મીરા લિમિટેડની કરંટ એસેટ્સ બરાબર ઇન્વેસ્ટમેન્ટ પ્લસ સન્ડ્રી ડેપ્ટર પ્લસ માર્કેટેબલ સિક્યોરિટીઝ પ્લસ કેશ એન્ડ બેંક. ઇન્વેસ્ટમેન્ટ આપ્યા છે 32,75,000, સન્ડ્રી ડેપ્ટર આપ્યા છે 62,25,000, માર્કેટેબલ સિક્યોરિટી 5 લાખની છે, કેશ છે 18,50,000. આનું આપણે ટોટલ કરીએ એટલે આપણને ફાઇનલ આન્સર મળશે 1,18,50,000 કરંટ એસેટ. હવે કરંટ લાયબિલિટીઝ લઈ લઈએ તો એમાં કરંટ લાયબિલિટીઝ પ્લસ સ્ટેટ્યુટરી પ્રોવિઝન આ બંને વસ્તુ આમાં એડ થઈ જશે. તો 1,50,00,000 કરંટ લાયબિલિટીઝ છે અને 30 લાખની સ્ટેટ્યુટરી પ્રોવિઝન. તો ટોટલ કરંટ લાયબિલિટીઝ આપણે જોઈએ તો એ થશે 1,80,00,000. આપણી પાસે કરંટ એસેટ્સ પણ આવી ગઈ અને કરંટ લાયબિલિટીઝ પણ આવી ગઈ છે. તો આ બંનેનું જોઈ લઈએ તો 1,18,50,000 ડિવાઈડ બાય 1,80,00,000. આ રીતે કરતા આન્સર મળે છે 0.66:1. અગેન અહીંયા પણ લાયબિલિટીની કમ્પેરિઝનમાં એસેટ્સ ઓછી ગણાય અને રાધાની કમ્પેરિઝનમાં મીરા લિમિટેડની એસેટ્સ તો એનાથી પણ પર્સન્ટેજ રેશિયો વાઇઝ ઓછી છે જે બંને કંપની માટે ડિઝાયરેબલ કન્ડિશન ગણાય નહીં. તો ખાસ બંને કંપનીના જે મેનેજમેન્ટ છે એ લોકોએ ડિસિઝન એવા લેવા જોઈએ કે જેથી કરીને કરંટ લાયબિલિટીઝને બને એટલી રિડ્યુસ કરી શકાય એન્ડ કરંટ એસેટ્સને તમે ઇન્ક્રીઝ કરી શકો. ઓકે તો આ રેશિયો કમ્પ્લીટ થઈ ગયો. ટેક યોર ટાઈમ, આરામથી નોટ ડાઉન કરો. અહીંયા રકમ અલગ રીતે આપેલી છે એટલા માટે મેં આ સમ લીધો છે. બાકી કરંટ રેશિયો અને જે કંઈ પણ રેશિયો આમાં શીખવાના છે એ રેશિયો ઓલરેડી તમને ફાવે છે. છેલ્લા બે રેશિયો નવા છે જે આપણે
આગળ જોશું. અત્યારે આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે અને આન્સર તમે નોટ ડાઉન કરી લીધો હશે. જ્યાં સુધી આન્સર નોટ ડાઉન કરવાનો બાકી હોય વિડીયોને પોઝ કરી નાખજો. હું નેક્સ્ટ સ્લાઇડ તરફ જઉં છું. સેકન્ડ રેશિયો, ક્વિક રેશિયો. ક્વિક એસેટ્સ અપોન ક્વિક લાયબિલિટીઝ. Radha Limited, current assets, the quick assets બરાબર. આપણે ઇન્વેન્ટરી સિવાયની કરંટ એસેટ લઈએ છીએ તો સન્ડ્રી ડેપ્ટર લેશું, માર્કેટેબલ સિક્યોરિટી એન્ડ કેશ. સન્ડ્રી ડેપ્ટર આપણી પાસે છે 25,50,000 ના, માર્કેટેબલ સિક્યોરિટી 650 ની છે અને કેશ પણ 650 ના છે. ટોટલ 38,50,000 આપણને ક્વિક એસેટ મળે છે. જ્યારે ક્વિક લાયબિલિટીમાં અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ નથી આપ્યો એટલે જે કરંટ લાયબિલિટીઝ નો ટોટલ હતો સેમ અમાઉન્ટ અહીંયા રિપીટ થશે. એટલે કે 17 લાખ પ્લસ 60 લાખ એટલે 77 લાખ. એટલે 30 એટલે 50,000 અપોન 77 લાખ એટલે ફાઇનલ આન્સર આપણને મળે છે 0.50:1. અગેન અહીંયા રેશિયો ઘણો ઓછો છે. જ્યારે પણ તમારે ક્વિક લાયબિલિટી પે કરવાની આવશે તો 100% તમારે પ્રોબ્લેમ્સ ઇશ્યુઝ ઊભા થશે કારણ કે તમારી પાસે ક્વિક એસેટ એટલી બધી નથી, માત્ર 50% છે. ઓપોઝિટ થઈ ગયું, 2:1 હોવાને બદલે 0.5:1 છે આ રેશિયો. હવે મીરા લિમિટેડ નું જોઈ લઈએ. ક્વિક એસેટ ઇક્વલ ટુ sundry debtor plus marketable security and cash. 62,25,000 plus 5 lakh plus 18,50,000. 85,75,000 આપણને ક્વિક એસેટ મળે છે. સેમ વે ક્વિક લાયબિલિટી અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ નથી આપ્યો એટલા માટે જે કરંટ લાયબિલિટીઝ હતી એ જ આપણી ટોટલ કરંટ લાયબિલિટીઝ ટોટલ ક્વિક લાયબિલિટી ગણાશે. તો 1,50,00,000 કરંટ લાયબિલિટીઝ છે અને 30 લાખ સ્ટેટ્યુટરી પ્રોવિઝન છે. તો 1,80,000 જે અગાઉ આવી હતી સેમ અમાઉન્ટ આપણે 80 લાખ સોરી 1 કરોડ 1 કરોડ 1 કરોડ 80 લાખ 1 કરોડ 80 લાખ આપણને ક્વિક લાયબિલિટી મળે છે. બંનેની વેલ્યુ મૂકી દઈએ. 85,75,000 અપોન 1 કરોડ 80 લાખ 1 કરોડ 80 લાખ બરાબર 0.48 1. તો અહીંયા પણ એ પ્રમાણ ખૂબ ઓછું છે. નેક્સ્ટ લઈ લઈએ. આઈ હોપ કે આ રેશિયો તમને સમજાઈ ગયો હશે. ક્વિક રેશિયો કમ્પ્લીટ થયો. આઈ હોપ કે તમે લોકો નોટ ડાઉન કરી નાખ્યું હશે. નેક્સ્ટ લઈ લઈએ આપણે આરામથી ક્વિક રેશિયોની ડિટેલ્સ બધી જ નોટ ડાઉન કરી નાખો. બરાબર, આ લાસ્ટ સમ ગણીએ છીએ આપણે એટલા માટે આરામથી બધી વસ્તુ નોટ ડાઉન કરો. કમ્પ્લીટ થાય પછી જ નેક્સ્ટ કન્ટિન્યુ આપશું. નેક્સ્ટ છે જીપી રેશિયો, ગ્રોસ પ્રોફિટ રેશિયો. થર્ડ છે જીપી રેશિયો જેની ફોર્મ્યુલા દરેકને ખ્યાલ જ છે, ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. રાધા લિમિટેડ નું જોઈ લઈએ. જીપી આપણને ટેક્સ્ટ બુકમાં આપી જ દીધું છે. જીપી આપણને પ્રોવાઈડ કર્યું છે 17 લાખ અને સેલ્સ આપ્યું છે 1 કરોડ 22 લાખ 1 કરોડ ને 22 લાખ. તો બંનેની વેલ્યુ મૂકી દઈએ આપણે 17 લાખ ડિવાઈડ બાય 1 કરોડ 22 લાખ ઇન્ટુ 100 એટલે 4.92% જીપી. એટલે કંપનીની કન્ડિશન ખરેખર ખરાબ કહેવાય. તમે 5% પણ તમે
ગ્રોસ પ્રોફિટ ગેઇન કરતા નથી. આ જ રીતે આપણે મીરા લિમિટેડનું જોઈ લઈએ. જ્યાં મીરા લિમિટેડનો જીપી તમને આપ્યો છે 66 લાખ અને એનું સેલ્સ તમને આપ્યું છે 1,57 લાખ, 1,57 લાખ. બંનેની વેલ્યુ મૂકી દઈએ 66 લાખ અપોન 1,57 લાખ ઇન્ટુ 100. પર્સન્ટેજ આપણને મળે છે 42.04%. એક ચેન્જીસ ખાલી કરી નાખજો. મીરા લિમિટેડના જીપી ઓકે છે 42.0%, પણ રાધા લિમિટેડનો જીપી છે એ 13.93% ગણાશે. ઓકે, તો રાધા લિમિટેડનો ગ્રોસ પ્રોફિટ રેશિયો છે એ 13.93% થાય છે અને મીરા લિમિટેડના 43.04. એકચ્યુઅલમાં રાધા લિમિટેડનો છે ને એનપીના પર્સન્ટેજ મુકાઈ ગયા હતા, એકચ્યુઅલ આવે છે 13.93. તો અહીંયા આપણી પાસે બંને કંપનીના ગ્રોસ પ્રોફિટ આપણી પાસે છે 13% અને 42%. નેક્સ્ટ લઈ લઈએ હવે આપણે નેટ પ્રોફિટ રેશિયો. ફોર્મ્યુલા છે એનપી અપોન સેલ્સ ઇન્ટુ 100. રાધા લિમિટેડનો નેટ પ્રોફિટ આપણને આપવામાં આવેલો છે 6 લાખ, જ્યારે સેલ્સ આપ્યું છે 1,22,00,000. બંનેની વેલ્યુ મૂકી દઈએ 6 લાખ અપોન 1,22,00,000 ઇન્ટુ 100 કરતા આન્સર મળશે 4.92. એકચ્યુઅલમાં આ અમાઉન્ટ બાય મિસ્ટેક ત્યાં મુકાઈ ગઈ હતી જીપીમાં, તો મેં તમને ચેન્જ કરાવી દીધું. 4.92% નેટ પ્રોફિટ આવે છે રાધા લિમિટેડનો. હવે મીરા લિમિટેડનું જોઈ લઈએ. નેટ પ્રોફિટ 20,50,000 અને સેલ્સ છે 1,57,00,000, 1,57,00,000. તો 20,50,000 અપોન 1,57,00,000 ઇન્ટુ 100 આ રીતે કરતા 13.06% આપણને મીરા લિમિટેડનો આન્સર મળે છે. તો અહીંયા કમ્પેરિંગ ટુ મીરા લિમિટેડ, રાધા લિમિટેડનો એનપી ના પર્સન્ટેજ ઘણા ઓછા છે. આરામથી તમે જુઓ 6 જ રેશિયો કરવાના છે, આરામથી નોટ ડાઉન કરો, કમ્પ્લીટ થાય પછી કેરી ફોરવર્ડ કરજો. તો પાંચમું છે પ્રોપ્રાઇટર્સ ફંડ ટુ ટોટલ એસેટ રેશિયો. આ એકચ્યુઅલમાં અલગ મતલબ આપણે અગાઉ જે ફોર્મ્યુલાઝ લખી મે બી કદાચ એમાં ન હોય, તો આ અને એના પછીનો જે છે એ બંને રેશિયોની ફોર્મ્યુલા તમારા માટે નવી છે, તો ખાસ નોટ ડાઉન કરી લેજો. હવે જ્યારે આ પ્રમાણે બીજું એક વસ્તુ સમજાવું તમને. ક્યારેક એક્ઝામમાં એ લોકો એમની રીતે આવી રીતે પૂછતા હોય છે, તો મતલબ તમને જ્યારે એવું કીધું હોય કે પ્રોપ્રાઇટર્સ ફંડ ટુ ટોટલ એસેટ રેશિયો, આ રીતે જ્યારે વચ્ચે 2 આવે અને લેફ્ટ અને રાઈટ બે અલગ અલગ એન્ટિટી આપેલી હોય, તો ફર્સ્ટ એન્ટિટી જે છે પ્રોપ્રાઇટર્સ ફંડ એને આપણે ઉપર રાખશું ન્યુમરેટર તરીકે, અને ડિવિઝનમાં એટલે કે અપોન નીચે આવશે ટોટલ એસેટ ડિન્યુમરેટર તરીકે, ન્યુમરેટર અને ડિનોમિનેટર. તો અહીંયા ડિનોમિનેટર સોરી, તો અહીંયા ન્યુમરેટર તરીકે પ્રોપ્રાઇટર્સ ફંડ ઉપર રાખશું અને ડિનોમિનેટર તરીકે ટોટલ એસેટ્સ આપણે મૂકશું. તો આવું કોઈ પણ રીતે તમને પૂછે ને તો તમને પ્રોપ્રાઇટર ફંડમાં શું આવે એ ખબર જ છે, ટોટલ એસેટ્સમાં શું આવે એ પણ ખબર છે. તો એક્ઝામમાં કદાચ ફેરવીને આવી રીતે કંઈક નવું પૂછે તો તમારે પહેલી ડિટેલ આપી છે એને ઉપર રાખવાની અને સેકન્ડ ડિટેલ આપી છે ને તમારે ડિવિઝનમાં નીચે મૂકી દેવાની. અને આ રીતે જ્યારે આવશે ને તો ઇઝ ટુ એટલે કે પ્રમાણમાં જ આન્સર આવશે, પર્સન્ટેજમાં નહીં આવે. તો એની ફોર્મ્યુલા લઈ લઈએ. પ્રોપ્રાઇટર્સ ફંડ ટુ ટોટલ એસેટ રેશિયો ઇક્વલ ટુ મેં કીધું એ પ્રમાણે પેલી વેલ્યુને તમારે ઉપર ન્યુમરેટર તરીકે મૂકવાનું છે અને નીચેનું ડિનોમિનેટર તરીકે ટોટલ એસેટ મૂકશું આપણે. તો ડિટેલ લઈ લઈએ રાધા લિમિટેડની. પ્રોપ્રાઇટર્સ ફંડ એટલે શું? તો એમાં અહીંયા આપણને ઇક્વિટી શેર કેપિટલ આપ્યા છે, પ્રેફરન્સ શેર આપ્યા છે અને રિઝર્વ એન્ડ સરપ્લસ. તો ઇક્વિટી શેર આપ્યા છે 22,50,000 ના, પ્રેફરન્સ શેર નથી આપ્યા રાધા લિમિટેડના, અને રિઝર્વ ફંડ આપણને આપ્યું છે 22 લાખ. તો આ બંનેનો ટોટલ કરીએ આપણે તો આન્સર આપણને મળે છે 44,50,000. અને જ્યારે ટોટલ એસેટ્સ તો ઓલરેડી આપણી પાસે ટોટલ છે 1,44,25,000. તો આ બંનેની ડિટેલ્સ આપણે ફોર્મ્યુલામાં એપ્લાય કરી દઈએ. 44,50,000 અપોન 1,44,25,000
44,25,000. આન્સર મળશે આપણને 0.30:1. મતલબ 1 રૂપિયાની ટોટલ એસેટની સામે પ્રોપ્રાઇટર ફંડ આપણી પાસે 30 પૈસા છે. તો આ આપણને હંમેશા જ્યારે આ રીતે 2 કરીને આપશે ને તો ઈજ 2 માં જ તમારે આન્સર આવશે. મીરા લિમિટેડ નું જોઈ લઈએ. પ્રોપ્રાઇટર્સ ફંડ સેમ વસ્તુ, ઇક્વિટી શેર કેપિટલ પ્લસ પ્રેફરન્સ શેર કેપિટલ પ્લસ રિઝર્વ. તો ઇક્વિટી અહીંયા આપેલી છે આપણને 70 લાખ, પ્રેફરન્સ શેર 30 લાખ ના આપ્યા છે અને રિઝર્વ અને સરપ્લસ આપણી પાસે છે 6,50,000, 6,50,000. ટોટલ અમાઉન્ટ આપણે જોઈએ તો 1,06,50,000 આપણને પ્રોપ્રાઇટર્સ ફંડ મળે છે. ટોટલ એસેટ ઓલરેડી આપણી પાસે છે એનો ટોટલ તો 3,34,50,000 આપણે એસેટ નો ટોટલ ઓલરેડી રકમમાં આપેલો છે. તો અલગથી કરવાની જરૂર નથી ગણતરી. તો આ બંને વસ્તુ એ ફોર્મ્યુલામાં એપ્લાય કરી દઈએ. 1,06,50,000 upon 3,34,50,000 આ રીતે કરતા આન્સર મળે છે 0.32:1. બંને કંપનીનું એવરેજ જુઓ તો સેમ જ આવે છે, 0.30 અને 0.32:1 છે. ઓકે, તો અહીંયા બંને કંપનીના પ્રોપ્રાઇટર્સ ફંડ ટુ ટોટલ એસેટ રેશિયો આપણે કમ્પ્લીટ કર્યો. અગેન આ રીતે કોઈ પણ વેલ્યુ તમને આપવામાં આવેલી હોય તો તમે જાતે ફોર્મ્યુલા આ જ રીતે જે ફર્સ્ટ ડિટેલ આપી હોય એને તમારે ઉપર રાખવાની, સેકન્ડ ડિટેલને નીચે રાખવાની અને આન્સર હંમેશા આ રીતે પ્રમાણમાં જ આવશે. અને અહીંયા જે આન્સર આવે ડિવિઝન કરતા એ અહીંયા મૂકવાનો અને ઈઝ ટુ 1 હંમેશા ફિક્સ રહેશે. ઓકે, તો તમને જાતે કદાચ કે તો જાતે પણ તમે બનાવી શકો. તો આ રીતે હવે આપણે લાસ્ટ લઈ લઈએ. સેલ્સ ટુ ટોટલ એસેટ રેશિયો. તો મેં તમને કીધું એ જ પ્રમાણે આવું કાંઈ પણ તમને પૂછ્યું તો જાતે હવે કરતા આવડી જવું જોઈએ. સૌથી પહેલા તમને સેલ્સ કીધું છે તો એ આપણે ઉપર મૂક્યું અને ટોટલ એસેટ્સ ને આપણે નીચે મૂકી દીધું. તો સેલ્સ પણ આપણને આપેલું છે 1,22 લાખ અને ટોટલ એસેટ્સ તો ઓલરેડી આપણી પાસે હતી જ 1,44,25,000. બંને વેલ્યુ મૂકી દઈએ. 1,22 લાખ upon 1,44,25,000 આન્સર મળે છે 0.85:1. આ આપણને પ્રમાણ મળ્યું છે સેલ્સ ટુ ટોટલ એસેટ્સ રાધા લિમિટેડનું. મીરા લિમિટેડની ડિટેલ્સ જોઈએ તો સેલ્સ આપ્યું છે 1,57 લાખ, ટોટલ એસેટ્સ પ્રોવાઈડ કરવામાં આવેલી છે આપણને 3,34,50,000. તો એપ્લાય કરી દઈએ, ફાઇનલ આન્સર મળે છે 0.47. અહીંયા ઈઝ ટુ 1 ના લખીએ અને પાછળ ટાઈમ્સ લગાવશો તો પણ ચાલશે. ફોર એક્ઝામ્પલ રાધા લિમિટેડ છે એની અંદર 0.85 ટાઈમ્સ કરીએ અને મીરા લિમિટેડમાં 0.47 ટાઈમ્સ કરો તો પણ ચાલશે. તો આ રીતે આપણે આજે 6 રેશિયો જોયા. ઇન શોર્ટ મેં મેક્સિમમ ટ્રાય કર્યું છે. આ સિવાય હું ગ્રુપની અંદર બીજા ઇલ્યુસ્ટ્રેશન જે બુકમાં આપેલા છે એના ફોટા મૂકી દઈશ. તમારે ફર્ધર જાતે સમ કરવા હોય ટેક્સ્ટ બુક તમે મારી પાસે છે એ ન પરચેસ હોય તમારી પાસે તો એડિશનલ તમે એમાં વિથ આન્સર આપેલું છે તો તમે જાતે કરી શકશો. તો અહીંયા આપણે આજનું સેશન કમ્પ્લીટ કરીએ છીએ. આ સિવાય કાંઈ પણ એડિશનલ કાંઈ પણ કોઈ તમે સમ કરતા હોય ટેક્સ્ટ બુકમાંથી જોઈને તો તમને કોઈ ક્વેરી લાગે તો તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો. તો આપણે આજનું સેશન કમ્પ્લીટ કરીએ. Have a great day ahead. Stay safe. Stay at home.